સુરતના સચિન વિસ્તારમાં આવેલ પાર્ટી ગામમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી, જેથી ચકચાર મચી જવા પામી હતી. સચિન વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મુકેશ માલીની હત્યા થઈ હતી. હાલ સચિન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં છાશવારે હત્યા, લૂંટ અને અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા પારડી ગામમાં ખૂની ખેલ ખેલાયો હતો, જ્યાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી, જે સચિન વિસ્તારમાં રહેતો હતો. ત્યારે મળતી માહિતી મુજબ 31 વર્ષીય મુકેશ માલીની હત્યા થઈ હતી. હાલ તો સચિન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. રૂપેશ માલી. રૂપેશભાઈ, મૃતક કોણ છે અને શું થયું હતું એની સાથે? મૃતકનું નામ મુકેશ માલી છે. એ મારો નાનલો ભાઈ. શું થયું હતું? શું થયું હતું, એ ફ્રેન્ડ સર્કલમાં ગરબા જોવા વિશે ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા અને ફ્રેન્ડ સર્કલમાં જ ઊભા હતા 2-4 જણા. પછી એક આવ્યો પાછળથી અને સુરતથી એના પર વાર કર્યો પેટમાં. એ ગંભીર હાલતમાં હતો 2 દિવસથી, અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ. આ તમારો ભાઈ શું કામ કરતો હતો? ડાયમંડ પોલીસમાં સુરતમાં જ. મારવાવાળું કોણ? મારવા વાળું નામ પિયુષ નાયક હતું. શું કામ માર્યું હતું? એ આપણને ખબર નહીં, પણ એ દોસ્તાર જ હતા, બંને દોસ્તાર હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.